તમે વિચારી લો, તમે અસ્તિત્વનો આનંદ કેવી રીતે લઈ શકશો? ડિસાઇડ ધ 25 પીપલ ઇન યોર લાઈફ, કે આ 25 લોકો મને મારા જીવનમાં આનંદ માટે જોઈએ છે. ફેમિલી મેમ્બર્સ હોય, કોઈ રિલેટિવ હોય, કોઈ ફ્રેન્ડ હોય, કોઈ નેબર હોય, વોટ એવર. એ 25 વ્યક્તિઓ સાથે હું રહીશ તો મને આનંદ આવશે અને મારું જીવન સારી રીતે પસાર થશે. એ દરેકના જીવનમાં ઘણી વ્યક્તિઓ, આપણે 25 નક્કી કરો. એ 25 વ્યક્તિના ફોલ્ટ જોવાના જ નહીં. એક્સેપ્ટ ધેમ ફુલ્લી ઇન યોર લાઈફ. એ સિદ્ધાંત છે, તો તમને અસ્તિત્વનો આનંદ મેળવી શકશો. તમે જે શાંતિથી મોબાઈલમાં તો અત્યારે 500, 700, 1000 હશે, FB ઉપર તો તમારે 2-4 હજાર હશે. પણ સમજી રાખજો, હોસ્પિટલમાં દાખલ થશે ત્યારે FB વાળો એ નહીં આવે. 25 વ્યક્તિઓ તમે શાંતિથી ઘરે બેસીને નક્કી કરી નાખો મોબાઈલમાંથી, અને આ 25 વ્યક્તિઓ મારા જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં હું મરું ત્યાં સુધી આ 25 વ્યક્તિ મારા જીવનમાં રહેવી જોઈએ, એ નક્કી કરી નાખો. પછી એ 25 વ્યક્તિ સાથે એનો કોઈ અવગુણ જોવાનો નહીં, એનો દોષ જોવાનો નહીં. એક્સેપ્ટ ધેમ ફુલ્લી. કોઈ પણ અણબનાવ બને તો આપણે જ સોરી કહી દેવાનું, આપણે જ નમી દેવાનું. કારણ કે આપણે 25 વ્યક્તિઓ આપણા જીવનમાં જોઈએ છે આનંદ માટે. પછી એ વ્યક્તિ સાથે સંપૂર્ણ કોમ્પ્રોમાઇઝ. એ ખોટું બોલે તોય સાચું બોલે છે, એને આપણે જ નમી દે. એનો વાંક હોય તો આપણે સોરી કહેવાનું. એ આપોઆપ એનામાં પણ સુધારો થશે અને બહુ બોન્ડ, ફ્રેન્ડશિપ સ્ટ્રોંગ થઈ જશે. તો આ અસ્તિત્વનો આનંદ છે. અને ભગવાનના કર્તૃત્વની આપણે વાત કરી તો એ કર્તૃત્વમાં આ ભાગ સમજવાનો કે ધીસ 25 પીપલ ગોડ હેઝ સેન્ટ ધેમ ઇન માય લાઈફ. એક્સેપ્ટ ધેમ ફુલ્લી. કારણ કે બધા રિલેશનશિપ 60-40 જ હોય છે. 60% સારું ચાલે, પતિ પત્ની હોય તોય, ભલે દે આર મેડ ઇન હેવન. હા કે ના? આમાં ધોળાવાળવાળા હોય ને ટાલ હોય ને બધાને પહેલી અનુભવ હોય. Even if marriages are made in heaven, it is always 60-40. Marriages are made in heaven, it is always 60-40. 60% બધું સારું ચાલશે, 40% તો કોમ્પ્રોમાઇઝ, એડજસ્ટમેન્ટ જ હોય છે. હા કે ના? તો એ તરફ ઢાળવાનું તો એ ભગવાનનું કર્તૃત્વ અને ભગવાનનું સર્જન છે. તો આવી રીતે અસ્તિત્વના આનંદ માટે આવી અમુક વિચારધારા અને વર્તણૂક આપણે જીવનમાં રાખશું તો જીવનમાં ખૂબ આનંદ આવશે. 70-80 વર્ષનું સરસ જીવન ભગવાને આપ્યું છે, સુખમય જીવી શકશું, શાંતિમય જીવી શકશું. બાકી અંગ્રેજીમાં તો એક કહેવત છે કે મેન ઇઝ બોર્ન ક્રાઇંગ, હી લીવ્સ કમ્પ્લેનિંગ એન્ડ હી ડાઈઝ અનસેટિસ્ફાઈડ.